આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ સુરતમાં તોડબાજ પત્રકારો બેફામ બન્યા છે। બિલ્ડિંગના બાંધકામ અંગે રૂપિયાની માંગ કરવામાં આવી। કથિત પત્રકારે 30 લાખ રૂપિયાની માંગ કરી। દિનેશ ઘેલાણીએ શરૂ કરેલા બિલ્ડિંગના બાંધકામ અંગે માંગણી કરાઈ છે। વેપારીએ તબક્કાવાર 22 લાખ રૂપિયા આપ્યા। તોડબાજ પત્રકાર પ્રકાશ રાઠોડે બાકી રહેલા 3.21 લાખ માટે ધમકી આપી। પ્રકાશે વેપારી પાસેથી 6 તબક્કામાં 22 લાખ રૂપિયા ખંખેર્યા। પૈસા ન આપે તો તોડબાજે વેપારીનું G+2 ફ્લોરનું બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી। ગેરકાયદેસર બાંધકામ અંગે મનપાને જાણ થતાં ડિમોલિશન કરવામાં આવ્યું। વેપારીએ પૈસા પરત માંગતા તોડબાજ પ્રકાશે મારી નાખવાની ધમકી આપી। સમગ્ર મામલે ઉધના પોલીસે ગુનો દાખલ કરી અને તોડબાજ પ્રકાશની ધરપકડ કરી છે। સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, શું વધુ જાણકારી આ મુદ્દે? જી ચોક્કસથી આજે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી બની બેસેલા પત્રકારો દ્વારા લોકો પાસેથી ખંડણી માંગવાનો સિલસિલો છે તે વધવા લાગ્યો હોવાને લઈ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને કહેવાતા પત્રકારો કે જે પત્રકારિતાની આડમાં તોડના ધંધા કરતા હોય છે, લોકો પાસેથી ખંડણી માંગવાના ધંધા કરતા હોય છે, તેમની સામે કાયદાનો સકંજો છે કસાઈ રહ્યો છે। ત્યારે ઉધના પોલીસે એક કથિત પત્રકાર પ્રકાશ રાઠોડની ધરપકડ કરી છે। આ પ્રકાશ રાઠોડ છે તે જે છે તે લોકોને ડરાવી ધમકાવી તેમની પાસેથી પૈસા પડાવતો હતો અને દિનેશ ઘેલાણી નામના એક વ્યક્તિ છે તેમને પોતાનું બાંધકામ જે મકાનનું બાંધકામ કરતા હોવાને લઈ આ વ્યક્તિનું બાંધકામ તોડાવવાનું કહી 22 લાખ રૂપિયા પડાવ્યા હતા અને વધુ તેમની પાસેથી 3.5 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી। તો કે વેપારી આ બાબતથી કંટાળી ગયો હોવાના કારણે તેમને પોલીસમાં ફરિયાદ કરી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રકાશ નામનો જે આ તોડબાજ પત્રકાર છે, કહેવાતો પત્રકાર છે, તેની ધરપકડ કરી છે। મહત્વની વાત છે કે પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ પ્રકાશ છે તેને વેપારી પાસેથી જે 22 લાખ રૂપિયા લીધા હતા તે 25 લોકોને બાંટ્યા હતા। એટલે કે આ 25 લોકો કોણ છે અને કઈ કઈ રીતે તેમનો ભાગ પાડ્યો છે, આ તમામ બાબતો પર હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કથિત પત્રકાર પ્રકાશ રાઠોડની ધરપકડ કરાઈ છે। જી અમિત, આભાર આપનો જાણકારી આપવા માટે।